છોટાઉદેપુર સબ જેલ ખાતે ઇકો યુનાઇટેડ ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે બંદીવાન કેદીઓને તેમના જીવન પરિચય વિશે જાણકારી આપવા પુસ્તકો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। 15મી નવેમ્બર એટલે કે બ્રિટિશરોને નાકે દમ લાવનાર આઝાદીની શરૂઆતની લડાઈના લડવૈયા શહીદ બિરસા મુંડાની જન્મ જયંતિ કે તેમનો જન્મ 15મી નવેમ્બર 1875ના રોજ ઝારખંડ રાજ્યના રાંચી શહેર નજીકના ગામમાં થયો હતો। તારીખ 15મી નવેમ્બર 1980માં જે તે વખતના બિહારના રાંચી ખાતે તેમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી દર વર્ષે ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। ઠેર ઠેર ગતરોજ 15મી નવેમ્બરના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેમની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી કે જે અંતર્ગત છોટાઉદેપુર સબ જેલ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા બંદીવાન કેદીઓને તેમના જીવન પરિચય વિશે જાણકારી આપવા તથા મહાન ક્રાંતિકારીઓના પુસ્તકો બંદીવાન કેદીઓને વાંચવા માટે ભેટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલ ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવના વાલસિંગભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, મનુભાઈ રાઠવા, ડોક્ટર જયેશભાઈ રાઠવા દ્વારા ઉપસ્થિત કેદી ભાઈઓને ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાના જીવન વિશે વિસ્તૃત જાણકારી આપી। આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલના જેલ અધિક્ષક ડી.કે. પરમાર, ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ટ્રસ્ટના મંત્રી મનુભાઈ રાઠવા, છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, ડોક્ટર જયેશભાઈ રાઠવા, મનીષભાઈ રાઠવા, જેલના સુબેદાર, જેલ કર્મીઓ તેમજ બંદીવાન કેદી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સબ જેલ છોટાઉદેપુર ખાતે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીની મંજૂરીથી અમે ઇકો ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક બિરસા મુંડા જન્મ જયંતિ વિશે બિરસા મુંડાના જીવન પરિચય આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ક્રાંતિકારીઓના પુસ્તકો ભેટ આપવા સહિતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આજરોજ 15મી નવેમ્બર 2024ના રોજ જનનાયક શ્રી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જેલની અંદર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર તેમજ સબ જેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન પરિચય વિશે પરિચિત કરવા માટે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જે કાર્યક્રમમાં આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજોગો વસાત ઉપસ્થિત થઈ શકેલ નથી, પરંતુ શ્રી વાલસિંગભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, જયેશભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહી અને બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન વિશે પરિચિત કરેલ છે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપેલ છે। તે બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું। સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।